નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા વિરુદ્ધ આખરે એન્ટી કરપ્શન બ્યુરોએ કાયદેસરની કાર્યવાહી કરતા સાગઠિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। મનસુખ સાગઠિયા ભલે સરકારી નોકરીમાં 1 લાખથી ઓછી પગારની આવક હોય, પરંતુ આવક કરતા અનેક ગણી સંપત્તિ એકત્ર કરી હોવાનું એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં સામે આવ્યું છે। આરોપી મનસુખ સાગઠિયા પાસે આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવતા એસીબીએ ગાડીઓ કસ્યો છે। એસીબીની ટીમે મનસુખ સાગઠિયાની 3 અલગ અલગ જગ્યાએ તપાસ કરી, સાથે સાગઠિયાના ભાઈની રાજકોટ ખાતે આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પાડ્યા હતા। આરોપી મનસુખ સાગઠિયાએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે પોતે ભ્રષ્ટાચારથી નાણાં મેળવી મિલકતમાં રોકાણ કર્યું હતું। એસીબી તપાસ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક 2,57,17,359ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ ₹13,23,23,323 કરેલાનું તપાસ દરમિયાન જાણવા આવ્યું છે। આ સિવાય કાયદેસરની આવકના પ્રમાણમાંથી ₹10,55,37,355ની વધુ સંપત્તિ વસાવી હતી, એટલે કે આવકના પ્રમાણમાં 410.37 થી વધુ અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું છે। આરોપી મનસુખ સાગઠિયાએ રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો પણ રાખેલ છે। જોકે આ સિવાય એસીબીએ સાગઠિયાના વતનમાં તપાસ કરી હતી ને ત્યાં પણ કરોડોની મિલકત મળી આવી છે। રાજકોટ શહેર ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે દુર્ઘટના બનેલી તેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલો। તેના એક આરોપી કે જે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા, જે વર્ગ 1ના અધિકારી છે, તેઓના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો જે તે સમયે એસીબીને મળેલી, જેથી તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી। તેઓના આ અપ્રમાણસર મિલકતનો સમયગાળો 1/4/2012 થી 31/5/2024 સુધીનો નક્કી કરવામાં આવેલો। આ સમયગાળા દરમિયાનમાં તેઓએ વસાવેલ મિલકતો અને તેઓની કાયદેસરની આવક એ બંને જોતા તેઓની કાયદેસરની આવક ₹2,57,17,360 મળી આવેલી। તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે ₹13,23,33,323ની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે। આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં ₹10,55,37,355ની વધુ મિલકતો વસાવેલાનું હાલની પ્રાથમિક તપાસમાં જણાઈ આવતા આ અંગે તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે માલે રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે। તેમની આ જે આવક છે એ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં 410% કરતાં વધારે છે।